રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। મુન્દ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જ્વેલર્સની દુકાનમાં ફાયરિંગ કરી લૂંટના ગંભીર ગુનાને અંજામ આપી બહારના રાજ્યમાં નાસી ગયેલા આરોપીને ઉત્તર પ્રદેશ રાજ્યમાંથી પકડી પાડતી પેરોલ ફ્લો સ્કોડ ભુજ। બોર્ડર રેન્જ આઈજીપી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજનાઓએ પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીની કચેરીના ક્રમાંક નંબર G1 ક્રાઇમ 2 માં નાસ્તા ફરતા આરોપીઓ 205/2026 તારીખ 6/4/2026 વાળાના આધારે પેરોલ ફ્લો વચગાળા જામીન ફરારી જેલ ફરારી તથા ભૂતકાળમાં નોંધાયેલ ખૂનની કોશિશ લૂંટધાડ પોસ્કો બળાત્કાર અપહરણ તથા પોલીસ પર થયેલ હુમલા જેવા ગંભીર ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓ પકડવા માટે ખાસ સૂચના આપેલ હોય જે સૂચનાના આધારે પેરોલ ફ્લો સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ML વાઘેલાના સાથે પોલીસ હેડ કોન્સ્ટેબલ કનકસિંહ ગોહિલ તથા ભૂપેન્દ્રસિંહ ઝાલા તથા ડ્રાપો હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ ચૌધરીનાઓ સાથે અત્રેના જિલ્લાના મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો હેઠળ ગુના નોંધાયેલા છે। તે દરમિયાન ટેકનિકલ એનાલિસિસ તથા લોકેશન તથા હ્યુમન સોર્સિસના આધારે હકીકત મળેલ કે મુન્દ્રા જ્વેલર્સની દુકાનમાં થયેલ લૂંટના ગુનાનો નાસ્તો પડતો આરોપી શિવા રાજપાલ કુશવા હાલ મથુરા ઉત્તર પ્રદેશ રાજ્યના આવતા હોય જેના આધારે મજકૂર આરોપીના લોકેશન ઉપર વોચ તપાસ રહેતા મજકૂર આરોપી કોશીખુર્દ ગામે હાજર હોવાની ખાનગી રાહ સચોટ અને ભરોસાલાયક બાતમી હકીકત મળતા તુરત જ વર્કઆઉટ કરી મગોરા પોલીસ સ્ટેશન મથુરા ઉત્તર પ્રદેશ ખાતે પોલીસની મદદથી યાદી પાઠવી સ્ટાફ સાથે સ્થાનિક જગ્યાએ વોચ તપાસ મળતા તે દરમિયાન આરોપી ઝડપી પાડવામાં આવ્યો છે। ઉપરોક્ત કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર ML વાઘેલા સાથે પોલીસ હેડ કોન્સ્ટેબલ કનકસિંહ ગોહિલ ભૂપેન્દ્રસિંહ ઝાલા સુરેશભાઈ ચૌધરી તથા શાખાના ટેકનિકલ એનાલિસિસના પોલીસ હેડ કોન્સ્ટેબલ સુનિલ કુમાર પરમાર જોડાયા હતા। રિપોર્ટર ભરત ઠાકોર કચ્છ।